નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પ્રકરણની અંદર ધાતુની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એમાં ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી, આઈએસએલનો આખો ચાર્ટ આપણે સમજાવ્યો, બરાબર। કાચી ધાતુનો જે ચાર્ટ છે એની આપણે ચર્ચા કરી હતી। પછી કાચી ધાતુમાંથી કેવી રીતે નીચી સક્રિયતાવાળી ધાતુ, મધ્યમ સક્રિયતાવાળી ધાતુ અને ઊંચી સક્રિયતાવાળી ધાતુનું વર્ગીકરણ પણ આપણે કર્યું હતું। હવે પરીક્ષામાં તમને એ ત્રણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે। તમે જોઈ શકો છો પેજ નંબર 51 ઉપર તમને એવું આપ્યું છે, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ। સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી, પછી મધ્યમાં રહેલી અને ટોચ પર રહેલી જે ધાતુઓ છે એટલે ઊંચી સક્રિયતા ધરાવતી એવી ધાતુઓ, તો અહીંયા સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ પૂછાય છે। નિમ્ન કક્ષાની જે સક્રિયતા ધરાવતી હોય તો નીચે રહેલી ધાતુઓ જે છે અહીંયા નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ તમે જોઈ શકો છો પેજ નંબર 51 પર તમને માહિતી આપેલી છે। સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુઓ છે આખો ચાર્ટ આપણે બનાવડાવ્યો છે, આપણે તમને મેં પીડીએફમાં પણ મોકલાવ્યો છે। અહીંયા નીચે જે ધાતુઓ રહેલી છે એ કેવી છે, એકદમ ખૂબ જ નિષ્ક્રિય છે, કાર્યક્ષમતાની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે। આ ધાતુઓના ઓક્સાઇડને, આ ધાતુના જે ઓક્સાઇડ હોય એને માત્ર સક્રિયતા શ્રેણીમાં આપણે જ્યારે જોવા જઈએ તો નીચે રહેલી આ ધાતુના જે ઓક્સાઇડ હોય એને ગરમ કરીને એનું રિડક્શન થઈ શકે। આ નીચી જે સક્રિયતા ધરાવતી જે ધાતુ, નીચે રહેલી ધાતુઓની સક્રિયતા જે આપણું નિષ્કર્ષણ જોવું હોય તો આ જે ધાતુઓ જે છે એટલે જે ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડને આપણે ગરમ કરી અને એનું રિડક્શન થઈ શકે છે। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સિનાબાર જે ધાતુ જે છે, સિનાબાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ કહેવાય। શું કહેવાય? સિનાબાર નામની ધાતુ। HgS, આ HgS એટલે મર્ક્યુરી સલ્ફાઇડ એટલે એને સિનાબાર કહેવાય। શું કહેવાય? સિનાબાર, જે મર્ક્યુરીની કાચી ધાતુ કહેવાય। આ મર્ક્યુરીની શું છે? કાચી ધાતુ, સિનાબાર। તો જ્યારે એને હવામાં આપણે ગરમ કરીએ, આ મર્ક્યુરીની કાચી ધાતુ છે, મર્ક્યુરી સલ્ફાઇડ સિનાબાર નામની ધાતુ જે છે એને આપણે, એ મર્ક્યુરીની કાચી ધાતુ છે। જમીન આમ તો પારો જે છે એ મિત્રો પ્રવાહી ધાતુ છે। તમને આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે પ્રવાહી ધાતુ અને ધાતુનું નામ આપો તો અધાતુ તરીકે બ્રોમિન આપણે લખીએ છીએ, અને ધાતુ તરીકે જ્યારે પૂછે પ્રવાહી લિક્વિડ મેટલ કઈ છે તો લિક્વિડ મેટલમાં આપણે પારોની ચર્ચા કરીએ છીએ। થર્મોમીટરમાં પારો ઉપયોગ થાય છે, થર્મોમીટર આપણે જ્યારે જોઈએ એમાં પારો વપરાય, એ પ્રવાહી ધાતુ છે। તો એની કાચી ધાતુ એટલે સિનાબાર, મર્ક્યુરીની કાચી ધાતુ એટલે કઈ? સિનાબાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ, એ મર્ક્યુરીની કાચી ધાતુ છે। જ્યારે આપણે એને હવામાં ગરમ કરીએ, હવા શબ્દ જ્યારે આવે ત્યારે ઓક્સિજનની હાજરી સમજવાની, કારણ કે હવા એટલે આપણા આજુબાજુ વાતાવરણ જે છે હવા એ શું હોય? ઓક્સિજન છે। એટલે હવામાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે આપણે જ્યારે રાસાયણિક સમીકરણ લખીએ ને ત્યારે હવાની જગ્યાએ આપણે O2 વાપરવું, O એટલે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ ત્યારે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે। આપણે આજે કાચી ધાતુ મળે મર્ક્યુરી સલ્ફાઇડ દેવો, હવાની હાજરીમાં ગરમ કરીએ તો પહેલાં આપણે શું મળે છે? મર્ક્યુરી ઓક્સાઇડ।
હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે મર્ક્યુરી ઓક્સાઇડ મળશે અને ત્યાર પછી મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતા આજે આપણે મેળવ્યું મર્ક્યુરી ઓક્સાઇડ HgO એને વધારે હજુ ગરમ કરીએ તો એ વધારે ગરમ કરતા એ મર્ક્યુરીમાં રિડક્શન થશે તો એને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો એને આપણે આવી રીતે લખી શકીએ આ જે સિનાબાર જે છે મર્ક્યુરી સલ્ફાઇડ HgS બરાબર HgS ને આપણે હવાની હાજરીમાં ગરમ કરીએ સોલિડ હવાની હાજરી એટલે ઓક્સિજન વાયુ O2 હવાની હાજરીમાં જ્યારે ગરમ કરીએ તો એને આપણે પ્રક્રિયાની અંદર ઉષ્મા વડે એટલે રાસાયણિક સમીકરણ દર્શાવે છે કે અહીંયા આ પ્રક્રિયામાં હવાની હાજરીમાં મર્ક્યુરી સલ્ફાઇડ એટલે સિનાબારને ગરમ કરવામાં આવે છે બરાબર તો અહીંયા સમીકરણને સંતુલિત કરવા માટે આપણે એવું કીધું છે HgO પ્રાપ્ત થાય છે બરાબર મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે એવું આપણને કીધું અને મર્ક્યુરી ઓક્સાઇડ અને બીજો એક વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ SO2 હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આ બાજુ ઓક્સિજનના બે છે ઓલા પણ બે છે એક અહીંયા છે ઓક્સિજન 3 પરમાણુ થાય છે જમણી બાજુ ડાબી સાઈડ 2 પરમાણુ છે તેને સંતુલિત કરવા માટે આપણે જો અહીંયા 2 લખીએ 2HgO તો પાછા ઓક્સિજનના આ બાજુ પરમાણુ કેટલા થઈ જાય 2 અને 2 4 થાય અને ડાબી સાઈડ જુઓ તો પાછા 2 રહે છે પાછું અહીંયા મર્ક્યુરીના પરમાણુ વધી ગયા કેટલા વધી ગયા 2 એટલે 2Hg થાય તો એને આપણે સંતુલિત કરીએ તો આ બાજુ પણ 2 લગાવો તો આ બે બાજુના પરમાણુ 2 સમાન થાય મર્ક્યુરીના 2 પરમાણુ આ બાજુ 2 પરમાણુ મર્ક્યુરીના એટલે આ જે છે મર્ક્યુરીના પરમાણુ સંતુલિત થઈ ગયા આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું આપણે આગળની પ્રક્રિયા રાસાયણિક સમીકરણમાં શીખી ગયા છીએ સલ્ફરના 2 પરમાણુ કરવા માટે અહીંયા પણ કેટલા મૂકવા પડશે 2 વડે ગુણવા પડે તો અહીંયા 2 વડે ગુણવા પાછળ ઓક્સિજનના 2 2 4 એટલે આ 4 અહીંયા 2 2 6 થાય અહીંયા કેટલા મૂકવા પડે 3 મૂકવા પડે આવી રીતે આ રાસાયણિક સમીકરણ સંતુલિત થાય તો આ જે પહેલી સમીકરણ શું છે આ નીચે રહેલી જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય તો આપણી આ જે મર્ક્યુરી સલ્ફાઇડ સિનાબાર જે ધાતી ધાતુ છે મર્ક્યુરીની આ જે ધાતુ આપણને પ્રાપ્ત થાય છે આ જે મર્ક્યુરી સલ્ફાઇડને હવાની હાજરી એટલે ઓક્સિજન હવાની હાજરીમાં ગરમ કરી એટલે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા આ મર્ક્યુરી સલ્ફાઇડમાંથી આપણને મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે શું મળે છે મર્ક્યુરી ઓક્સાઇડ તો આજે મર્ક્યુરી ઓક્સાઇડ આપણને પ્રાપ્ત રહેશે ગરમ કરતા હવે હજુ આ પ્રક્રિયામાં આગળ ચાલીએ આજે આપણને મર્ક્યુરી ઓક્સાઇડ આપણે જ્યારે પ્રાપ્ત થાય છે આ ઓક્સાઇડને શું કરવાનું છે હજુ વધારે ગરમ કરવાનું છે આ નોર્મલ રીતે ગરમ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી પણ હવે આપણે એમ કહેવામાં આવ્યું છે કે એને તમે આજે ઓક્સાઇડ આપણને મળે એને વધારે ગરમ કરતા કોને HgO ને મર્ક્યુરી ઓક્સાઇડ એને વધારે ગરમ કરીએ તો એને વધારે હજુ ગરમ કરતા આપણને નિકટમાં મળ્યું છે મર્ક્યુરી ઓક્સાઇડ 2HgO ને ગરમ કરીએ આયા ઉષ્મા લખીએ એટલે પ્રક્રિયા આપણે સંતુલિત કરવા માટે એને વધારે ગરમ કરીએ તો આપણને શું મળે છે તો કે મર્ક્યુરીમાં રિડક્શન થાય છે એટલે આપણને મર્ક્યુરી ધાતુ પ્રાપ્ત થશે પ્રવાહી સ્વરૂપમાં મળે છે કયા સ્વરૂપમાં મળે છે અને વધારે ગરમ કરીએ એટલે આપણને એ લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં ધાતુ આપણને પ્રાપ્ત થાય છે મર્ક્યુરી ધાતુ આપણને પ્રાપ્ત થાય છે મર્ક્યુરીના 2 પરમાણુ છે અને વત્તા O2 એટલે ઓક્સિજન વાયુ પણ પ્રાપ્ત થાય છે તો આવી રીતે આનું રિડક્શન થયું કહેવાય શું થયું
રિડક્શન વધારે મર્ક્યુરિક ઓક્સાઇડને ગરમ કરતા આ મર્ક્યુરી ઓક્સાઇડને વધારે ગરમ કરતા આપણને મર્ક્યુરી ધાતુ આપણને પ્રવાહી સ્વરૂપે પારો જે છે એ આપણે ધાતુ મળે છે, પ્રવાહી સ્વરૂપમાં ધાતુ આપણને પ્રાપ્ત થાય છે। તો આવી રીતે આ સમીકરણ આપણે સંતુલિત કરી શકીએ છીએ। એવી રીતે આપણે બીજું એકાદી સમીકરણ લઈએ એટલે ખ્યાલ આવે કે કોપર જે આપણે કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, Cu2S વડે આપણને પ્રાપ્ત થાય છે। કોપર સલ્ફાઇડ સ્વરૂપે એના અયસ્ક તરીકે અને કાચી ધાતુ તરીકે આપણે કોપર સલ્ફાઇડ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે। હવે એને હવામાં ગરમ કરવાથી કોપર આપણે મેળવી શકીએ। તો જે રીતે આ આપણે પ્રક્રિયા કરી એવી જ રીતે કોપરની પણ પ્રક્રિયાને આપણે સંતુલિત કરી શકીએ। કુદરતમાં કોપર કઈ રીતે સ્વરૂપે કયા સ્વરૂપમાં મળે છે? કોપર સલ્ફાઇડ એટલે Cu2S કોપર સલ્ફાઇડ હવામાં આપણે કુદરતી રીતે કોપર આપણે સલ્ફાઇડ સ્વરૂપે સલ્ફાઇડ યુક્ત ધાતુ તરીકે મળે છે। હવે એને હવાની હાજરીમાં આપણે ગરમ કરીએ, હવાની હાજરીમાં એટલે ઉષ્મા ગરમ કરીએ, આ ઓક્સિજન છે। તો આને ગરમ કરતા આપણે કોપર ઓક્સાઇડ પ્રાપ્ત થાય। આમાં મર્ક્યુરી ઓક્સાઇડ મેળવો એમાં અહીંયા શું મળે છે? કોપર ઓક્સાઇડ। અને આમાં લિક્વિડમાં સલ્ફર ડાયોક્સાઇડ આપણને જે પ્રાપ્ત થયું હતું આમાંથી, તો આમાં પણ શું પડશે? સલ્ફર ડાયોક્સાઇડ, એનો એ જ વાયુ આપણને પ્રાપ્ત થાય, SO2 વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય। મર્ક્યુરી ઓક્સાઇડ જે આપણને પ્રાપ્ત થાય છે એ સોલિડ એટલે ઘન સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, બરાબર? તો આ ત્યાં ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે। આ વાયુ સ્વરૂપમાં ઓક્સિજન અને આ પાછો ઘન સ્વરૂપમાં। આ જે આંકડા છે ગીડા શું છે એની અવસ્થા દર્શાવે છે। S એટલે સોલિડ, G એટલે ગેસ અને L એટલે લિક્વિડ પ્રવાહી, બરાબર? G એટલે ગેસ એટલે વાયુ, ટૂંકા અવસ્થા, બરાબર? એટલે આ દર્શાવેલી છે। તો કોપર સલ્ફાઇડ આપણે કુદરતમાં મુક્ત સ્વરૂપે આ રીતે પ્રાપ્ત થાય છે। મુક્ત સ્વરૂપે તો નથી મળતી પણ સલ્ફાઇડ સ્વરૂપે મળે છે। તો કોપર સલ્ફાઇડ હવાની હાજરીમાં ગરમ કરીએ, હવાની હાજરી એટલે શું અમલમાં? ઓક્સિજન, ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરીએ તો આને જ્યારે ગરમ કરીએ એટલે આપણે કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે। આને સંતુલિત કરવા માટે આની જેમ જ આપણે આને ગોઠવવા પડે। અહીંયા ઓક્સિજનના 2 એટલે 3 છે, તો અહીંયા 2 છે। હવે આને સંતુલિત કરવા માટે આયા કોપરના 2 છે, આયા કોપરનો 1 છે, તો અહીંયા કેટલા મૂકવા પડે? 2 મૂકવા પડે। ઓક્સિજનના પાસે કેટલા થઈ ગયા? 2। તો અહીંયા પાછા આપણે સલ્ફરનો 1 જ છે, સલ્ફર અહીંયા કોપરના 2, અહીંયા ઓક્સિજનના 2, એટલે ઓક્સિજનના 4 થયા। કેટલા થયા? તો એ 4 ને સંતુલિત કરવા માટે પાછા આપણે અહીંયા 2 મૂકો તો 2 × 4 ને 2 6 થાય। તો અહીંયા કેટલા મૂકવા પડે? 3। અહીંયા 2 મૂકો એટલે સલ્ફરના 2 થાય, તો પાછા અહીંયા આગળ પણ 2 અંક મૂકવા જરૂરી છે। તો આવી રીતે આ સમીકરણ સંતુલિત કરી શકાય। અહીંયા આપણને કોપર સલ્ફાઇડ જે આપણને કુદરતમાંથી મળી આવતી ધાતુ છે, આ કોપર સલ્ફાઇડને હવાની હાજરીમાં જ્યારે ગરમ કરીએ, બરોબર, તો હવાની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આપણને કોપર ઓક્સાઇડ આપે છે। આ કોપર ઓક્સાઇડ જ્યારે આપણને પ્રાપ્ત થાય સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ મળે છે। હવે જેમ આપણે મર્ક્યુરીની પ્રક્રિયા કરીએ એ જ રીતે આપણે આગળ પ્રક્રિયા કરીએ। આમાં મર્ક્યુરી ઓક્સાઇડ જ્યારે મળ્યો, અહીંયા કયો ઓક્સાઇડ મળ્યો? કોપર ઓક્સાઇડ। તો એ કોપર ઓક્સાઇડ હજુ વધારે ગરમ કરીએ, બરાબર? આ વધારે ગરમ કરીએ તો આપણે વધારે જ્યારે ગરમ કરતા જઈએ તો આ કાચી ધાતુ તરીકે હવામાં મળે આપણને। તો કોપર ઓક્સાઇડને હવાની હાજરીમાં જ્યારે ગરમ કરીએ તો અહીંયા કોપર ઓક્સાઇડ જે છે એને
ડાયરેક્ટ ગરમ કરતા જઈએ તો આપણને એનું રિડક્શન થઈને કોપર ધાતુ મળતી નથી, પણ અહીંયા કુદરતમાં જે આપણે કોપર સલ્ફાઇડ જે મળે છે C2S મળે, આ કોપર સલ્ફાઇડ જે આપણને પ્રાપ્ત થાય છે અને એના અયસ્ક તરીકે મળે છે, એટલે એને ગરમ કરવાથી આપણને કોપર ધાતુ મળશે। તો અહીંયા ડાયરેક્ટ ગરમ ન કરતા આપણે એને કોપર સલ્ફાઇડ સાથે ગરમ કરીએ તો Cu2S મળે। આની સાથે પ્રક્રિયા કરીએ Cu2S વડે ગરમ કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? અહીંયા કોપર ઓક્સાઇડ આપણે કેટલા 2 પરમાણુ હતા, તો 2 કોપરના પરમાણુ અહીંયા પણ 2 છે, તો કોપરના કુલ કેટલા થયા? 4 પરમાણુ થયા। કેટલા થયા? 4। તો અહીંયા અહીંયા 2 છે Cu2O એટલે કોપર ઓક્સાઇડ, તો 2 નું 4 ને 2 6 કોપરના થાય છે, તો અહીંયા લખી શકાય Cu। કોપર ધાતુના રિડક્શન થયું કહેવાય। કોપરના 6 પરમાણુ આપણને પ્રાપ્ત થાય છે અને વત્તા 2 ઓક્સિજન આયા અને 1 સલ્ફર આયા એટલે SO2 વાયુ સલ્ફર ડાયોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે। આવી રીતે આ કોપર ધાતુ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે, કુદરતમાં સલ્ફાઇડ સ્વરૂપે કોપર ધાતુ આપણને મળે છે। આ કોપર ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે મળે એને આપણે પહેલા ગરમ કરીએ, બરાબર? હવાની હાજરીમાં ગરમ કરતા આપણે કોપર Cu2O કોપર ઓક્સાઇડ મળે છે, તો આ Cu2O કોપર ઓક્સાઇડને પાછું કોપર સલ્ફાઇડ સાથે ગરમ કરતા આપણે કોપર ધાતુ પ્રાપ્ત થાય છે। તો આ રીતે આપણે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ આપણે આ રીતે કરી શકીએ છીએ, બરાબર? આ 3 ગુણના પ્રશ્ન છે, 3 પ્રશ્ન છે। આ પહેલો પ્રશ્ન હતો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો, તો આ 2 સમીકરણ લખી અને આપણે સમજૂતી આપી શકીએ, બરાબર? આ સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે બીજો પ્રશ્ન ચાલુ કરીએ। સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ, બીજો પ્રશ્ન, બરાબર? આપણે અત્યારે જોઈ નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ હતું, હવે મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકીએ એની સમજૂતી આપી છે, તમે જોઈ શકો છો। સક્રિયતા શ્રેણી મધ્યમાં રહેલી ધાતુ આપણે ચાર્ટ ની મેં તમને દોરી દીધો છે ને, ચાર્ટમાં મધ્યમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે, એમાં કેલ્સિનેશન અને ભૂજનની 2 પ્રક્રિયાઓ પણ આપેલી છે। તો અહીંયા આ જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એમાં લોખંડ, તો લોખંડની સંજ્ઞા Fe એટલે આયર્ન લોખંડ, પછી ઝિંક Zn, પછી સીસુ Pb લેડ કહેવાય, પછી કોપર Cu, આ બધી સંજ્ઞાઓ છે મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ। તો વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે આ બધી, તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે। મધ્યમાં રહેલી ધાતુઓ
કયા સ્વરૂપે મળે છે? બે સ્વરૂપે, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ રૂપે મળે છે. કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. આ મધ્યમાં રહેલી ધાતુઓ કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ, સલ્ફાઇડ એટલે સલ્ફર સાથે સંયોજિત હોય એવી રીતે, અને કાર્બોનેટ એટલે CO3 સાથે જોડાયેલી હોય એવી રીતે. તો ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા એનું વિશ્લેષણ કરવું જરૂરી છે. તો કાર્બોનેટમાંથી મેળવવા કરતાં પહેલાં ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. તો પહેલાં એને ઓક્સાઇડમાં ફેરવવી પડે. શેમાં ફેરવવી પડે? ઓક્સાઇડમાં. તેથી રિડક્શન કરતાં પહેલાં ધાતુ સલ્ફર એટલે કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે, એટલે ફેરવવા ખૂબ જરૂરી છે. કારણ કે ડાયરેક્ટ કાર્બોનેટમાંથી ડિસ્કશન કરવું બહુ અઘરું છે. એના કરતાં આ કાર્બોનેટ કે સલ્ફાઇડમાંથી પહેલાં એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે અને ઓક્સાઇડમાંથી સરળતાથી ધાતુનું રિડક્શન કરી શકીએ. પણ ડાયરેક્ટ કાર્બોનેટ કે સલ્ફાઇડમાંથી પ્રાપ્ત કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એટલે એવું ન કરવું પડે એટલા માટે એને આ સલ્ફાઇડ અથવા કાર્બોનેટને પહેલાં કેમાં રૂપાંતર કરવામાં આવે છે? ઓક્સાઇડમાં. શેમાં? સલ્ફાઇડ યુક્ત કે કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે આ બધી, એને પહેલાં કેમાં રૂપાંતર કરવાની? કેમાં? ઓક્સાઇડમાં. ઓક્સાઇડમાં રૂપાંતર ફેરવી અને પછી ધાતુનું રિડક્શન કરી અને સરળતાથી ધાતુઓ મેળવી શકાય. એટલે સલ્ફાઇડ કાચી ધાતુને આપણે વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરીએ એટલી ઓક્સાઇડમાં ફેરવાય. આ પદ્ધતિને ભૂંજન કહેવાય. શું કહેવાય? ભૂંજન. ભૂંજન કોને કહે છે? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં હવાની હાજરીમાં એટલે હવાની હાજરી એટલે શું? ઓક્સિજન વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ઓક્સાઇડમાં ફેરવાય. શેમાં ફેરવાય? સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. તો આ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. ભૂંજન કહે છે. બરાબર. હવે બીજી એક પ્રક્રિયા છે કેલ્સિલેશન. કેલ્સિલેશન આપણે કાલે ચાર્ટ દોર્યો હતો, એમાં ભૂંજન અને કેલ્સિલેશન બે શબ્દ આવ્યા. તમે જોઈ લીધું. ભૂંજન કોને કહેવાય? કેલ્સિલેશન કોને કહેવાય?
ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા આપી છે, ટીક કરતા જોઈએ. કાર્બોનેટ કાચી ધાતુને આમાં સલ્ફાઇડ યુક્ત હતી, કેવી રીતે ભૂંજળમાં અને કેલ્સિલેશન પૂછાય તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં ના એટલે નોર્મલી એટલે મર્યાદિત માત્રામાં બહુ જાજી ગરમ નહીં, હવાની હાજરીમાં ગરમ કરવાની. હવાની સલ્ફાયુક્ત કાચી ધાતુને સખત ગરમ કરવામાં આવે છે. અહીંયા આમને પણ મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય. આ પદ્ધતિ કેલ્સિલેશન કહે છે. બે વ્યાખ્યામાં થોડો ફેરફાર છે. બે વ્યાખ્યામાં ધાતુના ઓક્સાઇડમાં જ રૂપાંતર થાય, પણ ફેર કેટલો છે? ભૂંજળ હોય, ભૂંજળ પ્રક્રિયામાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, કેવી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં સખત ગરમ કરવાની, પણ એમાં વધુ માત્રામાં હોય. કેમાં? જ્યારે કેલ્સિલેશનમાં મર્યાદિત માત્રામાં સખત ગરમ કરવાનું. એટલે બેનું રૂપાંતર શેમાં થાય? ધાતુ ઓક્સાઇડમાં જ થાય. પણ કેલ્સિલેશનમાં કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય અને ભૂંજળ હોય ત્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ. આ યાદ રાખો, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડમાં ફેરવાતી હોય તો એ ભૂંજળ પ્રક્રિયા હોય, અને કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં જો ફેરવતી હોય તો એ કેલ્સિલેશન પ્રક્રિયા હોય. તો ભલે વ્યાખ્યા આપી છે. ઝીંક અયસ્કરા ભૂંજળ અને કેલ્સિલેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય. ભૂંજળ આપ્યું છે આપણે, એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ઝીંક. જ્યારે ઝીંક એટલે શું? જ્યારે ઝીંક અયસ્ક મળે ભૂંજળ અને કેલ્સિલેશનની પ્રક્રિયાઓ કેવી રીતે હોય? તો પેલા ભૂંજળ ઝીંકની ભૂંજળ પ્રક્રિયા લઈએ એટલે ખ્યાલ આવે. ઝીંક સલ્ફાઇડ, ભૂંજળમાં શું આવે? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ. બરાબર? જ્યારે છે ઝીંક સલ્ફાઇડને કોની હાજરીમાં ગરમ કરવાનું? હવાની હાજરીમાં ગરમ કરતા. 3 ઓક્સિજન ના 3 અણુઓ છે, હવાની હાજરીમાં ગરમ કરીએ તો આપણને ઓક્સાઇડ મળે. ધાતુનો ઓક્સાઇડ એટલે ઝીંક ઓક્સાઇડ આપણને મળે. શું મળે? બે પરમાણુ છે ને 2ZnO, ઝીંક ઓક્સાઇડ. તો આ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જ્યારે ઓક્સાઇડમાં ફેરવાતી હોય એ પ્રક્રિયા કઈ હોય? ભૂંજળ હોય. કઈ હોય? ભૂંજળ. અને SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, વાયુ શક્તિ. તો આ રહી ભૂંજળ પ્રક્રિયા છે. પણ આ ઝીંક સલ્ફાઇડ હતી, ઝીંક કાર્બોનેટ હોત તો એને કેલ્સિલેશન પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. કેલ્સિલેશન
કેલ્સિનેશન પ્રક્રિયામાં વ્યાખ્યા પ્રમાણે આપણે કાર્બોનેટ લેવું પડશે. શું લેવું પડશે? ઝીંક કાર્બોનેટ સાથેની પ્રક્રિયા લઈએ એટલે ખ્યાલ આવી જાય આપણને. ZnCO3 બરાબર. ઝીંક કાર્બોનેટ મર્યાદિત માત્રામાં કીધું છે. કેવા? મર્યાદિત માત્રામાં આપણે એને ગરમ કરવામાં આવે. ઉષ્મા મર્યાદિત માત્રામાં આને ગરમ કરી. તો ઝીંક કાર્બોનેટને મર્યાદિત માત્રામાં સખત ગરમ કરીએ એટલે આપણે ધાતુનો ઓક્સાઇડ ઝીંક ઓક્સાઇડ મળે છે. ZnO તો આમાંથી એક O આવતું રહ્યું તો બે વધારે આવે તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો આવી રીતે આપણને આ પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. ઝીંક ઓક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળી વાળી કેલ્સિનેશન પ્રક્રિયા છે. જુઓ હવે આ સલ્ફાયુક્ત ધાતુ છે. સલ્ફાયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરો એટલે ધાતુનો ઓક્સાઇડ મળે. તો એને ભૂજન પ્રક્રિયા કહેવાય. એક કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ આ CO3 લાગતું હોય શું કહેવાય? કાર્બોનેટ. આ S લાગતું હોય તો સલ્ફાઇડ. તો આ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં ગરમ કરતા કાર્બોનેટ ધાતુના ઓક્સાઇડ મળે તો એને કેલ્સિનેશન પ્રક્રિયા કહેવાય. ભૂજન અને કેલ્સિનેશન બંને પ્રક્રિયામાં મળે છે શું આપણને? ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાતુય ઝીંકમાં રિડક્શન પામે એટલે આપણને ધાતુ ઓક્સાઇડ મળે. આજે ઝીંક ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થયું કાર્બન વડે એનું રિડક્શન કરીએ. આ ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન વડે એનું રિડક્શન કરતા જ્યારે એટલે ઝીંક ઓક્સાઇડ કાર્બન વડે ગરમ કરતા બે કાલ સ્વરૂપે છે. તો આપણે જ્યારે ઝીંક ધાતુ પ્રાપ્ત થાય અને C અને O એટલે શું મળે આપણને? CO એટલે કાર્બન મોનોક્સાઇડ. શું કહેવાય? આને શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. લાપલા ઝીંક ધાતુ આપણે રિડક્શન થઈ પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે પહેલા પ્રકરણમાં આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી જ વાકેફ છીએ. બરોબર. આપણે સમજૂતી આપી દીધી છે. પહેલું ચેપ્ટર હતું એમાં રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય. ધાતુને એમાં સંયોજનમાંથી મેળવવી પણ રિડક્શન પ્રક્રિયા જ છે. કાર્બનનો ઉપયોગ કરી કાચી ધાતુ જે હોય તો મિત્રો એમાંથી આપણે ધાતુ ઓક્સાઇડ મેળવીએ એ ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય છે. કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો તમે જુઓ છો જ્યારે મેગ્નેલિક ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે, મેગ્નેલિક ડાયોક્સાઇડને એલ્યુમિનિયમનો ભૂક્કો જે હોય પાવડર એની હારે ગરમ કરીએ ત્યારે આપણે કેવી પ્રક્રિયા પ્રાપ્ત થાય છે? તો પેજ નંબર 52 ઉપર તમે જોઈ શકો છો. મેગ્નેલિક ડાયોક્સાઇડ MnO2 આ Mn એટલે મેગ્નેલિક, MnO2 એટલે મેગ્નેલિક ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા હારે ગરમ કરી
મેંગેનીઝ ધાતુ આપણને Mn પ્રવાહી સ્વરૂપે મેંગેનીઝ ધાતુ પ્રાપ્ત થાય છે। પછી બીજી એક ઉપલી પદ છે આયા 4Al છે એટલે એને 2Al વડે દર્શાવીએ એટલે 4 પરમાણુ થઈ જાય, 4 એલ્યુમિનિયમ છે એટલે 2 4 2AlO3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ। ઓક્સિજનના કેટલા 6 છે 3 6 એટલે એ પણ 6 આપણને પરમાણુ સંતુલિત થાય તો એ એલ્યુમિનિયમ ઓક્સાઇડને આપણે એલ્યુમિના પણ કહેવાય છે, Al2O3 એટલે એલ્યુમિના પણ કહી શકાય અને વત્તા આપણે ઉષ્મા પણ પ્રાપ્ત થાય છે। તો આવી રીતે આ મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરીએ એટલે મેંગેનીઝ ધાતુ આપણને અને ઉષ્મા બંને પ્રાપ્ત થાય છે। તો આપણે એવા બધા ઓળખ કરીએ કે ઓક્સિડેશન અથવા રિડક્શન પામતા હોય તો આ સિવાય વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે। ઉષ્માક્ષેપક એટલે ઊર્જા મુક્ત કરે, શું કરે? ઉષ્મા મુક્ત કરે એટલે ઉષ્માક્ષેપક કહેવાય। એટલે ઉષ્માનું શોષણ કરતી હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય। શું કહેવાય? ઉષ્મા શોષક એટલે ઉષ્માક્ષેપક। ખ્યાલ આવે છે? આ ઉષ્મા શું થઈ? મુક્ત થઈ। શું થઈ? તો એને શું કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા। શું? ક્ષેપક, ઉષ્માક્ષેપક। અને ઉષ્માનું શોષણ થતું હોય તો આ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે। આ ઉષ્મા શોષક પ્રક્રિયા, આ ઉષ્મા મુક્ત થાય એટલે ક્ષેપક કહેવાય। તો અહીંયા આ ઉષ્માક્ષેપક હોય છે। ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળી આવે છે। એટલે આ જુઓ આ કયા અવસ્થામાં મેંગેનીઝ મળી આપણને? પ્રવાહી લિક્વિડ સ્વરૂપમાં પીગળેલી અવસ્થામાં પ્રાપ્ત થાય છે। વાસ્તવમાં આયર્ન ઓક્સાઇડ Fe2O3 હિમેટાઇટ કહેવાય। એટલે શું કહેવાય? હિમેટાઇટ। એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે। આ પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહે છે। બે ગુણનો એક પ્રશ્ન છે, થર્મિક પ્રક્રિયા કોને કહેવાય? તો થર્મિક પ્રક્રિયા મિત્રો અહીંયા રેલવેના પાટા તમે જોયા છે, બે પાટા વચ્ચે તમે બાજુમાં ફોટોગ્રાફ આપ્યો છે, રેલવેના પાટા જોડવા માટેની થર્મિક પ્રક્રિયા। એટલે એમાં અહીંયા જે રેલવેના પાટાનો ઉપયોગ તમે જુઓ બે હાંધા આપણે જોડવાના હોય છે ત્યાં તો એ આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ કરી રેલવેના પાટા અથવા જે તિરાડ પડી હોય એટલે વેલ્ડિંગ એક પ્રકારનું વેલ્ડિંગ મશીનથી તો તિરાડ પડેલા મશીનના ભાગો જોડવા માટે થાય છે। આ પ્રક્રિયા થર્મિક પ્રક્રિયા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। તો એના સમીકરણો પણ દર્શાવી શકીએ। રેલવેની અંદર તમે જો બ્રોડગેજ લાઇન છે, પછી નેરો ગેજ, મીટર ગેજ, આ બધી લાઇન છે, એમાં ત્યારે બ્રોડગેજ લાઇનનો વધારે ઉપયોગ થાય છે। લાંબા લાંબા અત્યાર સુધી પાટાઓ ફિટ કરેલા હોય, જો બે પાટા વચ્ચે જગ્યા રાખવામાં ન આવે તો ઉનાળામાં એ પાટા ગરમ થવાના કારણે લોખંડ પીગળતું હોય છે એટલે પાટા ઊંચા થઈ જવાનો ભય રહેલો છે। પાટા ઊંચા થઈ જવાનો ભય રહેલો છે એટલે અહીંયા પાટા જો ઊંચા થઈ જાય તો ટ્રેનનો અકસ્માત થવાની સંભાવના રહેલી છે। એટલે ટ્રેનનો અકસ્માત થઈ શકે, જાનમાલની ખોવારી પણ થઈ શકે। આવું ન થાય એટલા માટે બે પાટા વચ્ચે જગ્યા રાખવામાં આવતી હોય છે। તમે જુઓ છો એક વર્કર મશીન લઈને રેલવેના પાટા લઈને આપણે તમે જો તમે એન્જિન જો મશીન નીકળતું જ હોય છે જે રેલવેના પાટાની ચોકસાઈ માપે છે। કોઈ પાટામાં તિરાડ હોય અથવા રેલવેના પાટાને હાથો કરવાનો થતો હોય તો એમાં આવી થર્મિક પ્રક્રિયાનો ઉપયોગ કરી અને રેલવેના પાટાઓને જોડવામાં આવે છે। તો મિત્રો આ થર્મિક પ્રક્રિયા એટલે શું એ આપણે થર્મિક પ્રક્રિયા કોને કહેવું એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ। તો આપણે થર્મિક પ્રક્રિયા વિશેની માહિતી આપણે આગળના લેક્ચરમાં લઈશું।
નમસ્કાર. હાલો સ્ક્રીનશોટ પાડી લો એટલે ખ્યાલ આવી જશે.